નમસ્કાર. આજે તારીખ 19 એપ્રિલ 2026 રવિવારના રોજ સવારે 10 કલાકે શાસન સમ્રાટ ભવન ઓડિટોરિયમ હોલ, હઠીસિંહની વાડી, દિલ્હી દરવાજા બહાર, અમદાવાદ ખાતે પરમ પૂજ્ય આદરણીય શ્રી વિજયશીલ ચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટના ઉપક્રમે હોમ કોમ્યુનિકેશન દ્વારા શબ્દ સંપદા શીર્ષક હેઠળ જૈન સાહિત્ય સર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે શબ્દ સંપદા અંતર્ગત જૈન સાહિત્ય સર્જક સંઘ વિજયજીના જૈન સાહિત્ય ગ્રંથ અમરસેન વયરસેન રાસ વિશે માન્ય શ્રી કીર્તિદાબેન શાહ વક્તવ્ય આપશે, તેમજ જૈન સાહિત્ય સર્જક ગુણ વિજયજીના જૈન સાહિત્ય ગ્રંથ ધમ્મીલ કુમાર રાસ વિશે માન્ય શ્રી બળવંતભાઈ જાની વક્તવ્ય આપશે. બંને વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરીએ. આપણે સન્માનપૂર્વક ખૂબ તાળીથી બંનેનું અભિવાદન કરીશું. આપનું સ્વાગત છે. આપ જાણો છો તેમ હોમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 13 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન થાય છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી થાય છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, સંત સાહિત્ય પર્વ, પર્યુષણ સાહિત્ય પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પુસ્તક પરિચય અને શબ્દ સંપદા જેવા વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. શબ્દ સંપદા અંતર્ગત આપણે જે જૈન સાહિત્ય સર્જકો અને એની કૃતિઓ વિશે જે વ્યાખ્યાનનું આયોજન કરીએ છીએ એ સામાન્ય રીતે એ કૃતિ આપણે બહાર આપણને મળતી નથી અને એ જૈન સાહિત્ય સર્જન માત્ર હસ્તલિપિ પૂરતું મર્યાદિત ના રહે અને એ કૃતિનો પરિચય તમામ ગુજરાતી ભાષાના ભાવકો સુધી પહોંચે એ કારણસર શબ્દ સંપદા અંતર્ગત આપણે આ પ્રકારના વ્યાખ્યાનનું આયોજન કરતા હોઈએ છીએ. જૈન સાહિત્યના કારણે જ ગુજરાતી ભાષા રડિયાત બની છે એવું ચોક્કસ આપણે કહી શકીએ છીએ. સૌપ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. માન્ય શ્રી ગૌરવભાઈ શેઠ સાહેબને વિનંતી કે કીર્તિદાબેનનું સ્વાગત કરે. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌપ્રથમ જૈન સાહિત્ય સર્જક સંઘ વિજયજીના જૈન સાહિત્ય ગ્રંથ અમરસેન વયરસેન રાસ વિશે માન્ય શ્રી કીર્તિદાબેન શાહ વક્તવ્ય આપશે. ત્યારબાદ જૈન સાહિત્ય સર્જક ગુણ વિજયજીના જૈન સાહિત્ય ગ્રંથ ધમ્મીલ કુમાર રાસ વિશે માન્ય શ્રી બળવંતભાઈ જાની વક્તવ્ય આપશે. બંને વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. તો ખૂબ તાળીઓના સન્માન સાથે માન્ય શ્રી કીર્તિદાબેનને વિનંતી, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે. બધાને નમસ્તે. આ સભાખંડમાં વારંવાર આવવાનું થાય છે એનો આનંદ છે. મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય એ વારંવાર આ સભાખંડ સિવાય પણ મેં કહ્યું છે કે આપણો ન વિસરવા જેવો અમૂલ્ય વારસો છે. બીજા બધા વારસા કરતા આ વધારે કિંમતી છે અને એટલા માટે કિંમતી છે કે એ ચોરાતો નથી. એ કાયમ આપણી સાથે જ રહે છે, એટલે એ કિંમતી છે, અમૂલ્ય છે. અનેક સાહિત્ય સ્વરૂપો રચાયા છે, આપણને ખબર છે, પણ એમાં વધારે જે લોકપ્રિય બન્યા છે એ મુખ્યત્વે સ્તવનો છે, સજાયો છે, પદ્ય વાર્તા છે અને રાસકૃતિઓ છે. આખું સાહિત્ય પદ્યમાં રચાયેલું છે, કવિતામાં, કારણ કે એ
વાંચવાનું, વંચાવવાનું સાહિત્ય નથી. એ તો ગાવાનું અને સાંભળવાનું સાહિત્ય છે. કહેવાનું એટલે કે કથ્ય છે અને સાંભળવાનું છે એટલે કે શ્રાવ્ય છે. કહેવું અને સાંભળવું એ વસ્તુ જ એની સાથે જોડાયેલી છે. એટલે ભણવું અને ભણાવવું નહીં, પણ કથ્ય અને શ્રાવ્ય એવું આ સાહિત્ય છે. એટલે આ સાહિત્યની આ એક મુખ્ય લાક્ષણિકતા છે કે એ કોઈ એક વ્યક્તિ એકલો રચે છે ખરો, પણ એ સમૂહમાં રજૂ થાય છે. જેમ આજે આપણે આ કૃતિનો આસ્વાદ કરવાના છીએ, જેનું નામ છે અમરસેન વયરસેન રાસ. આ રૂપમાં જે તમને અત્યારે દેખાય છે આ કૃતિ, એ મૂળભૂત આ રૂપમાં નહોતી. એ તો આડી હસ્તપ્રત હતી અને અત્યારે આ જે છે એ મુદ્રિત રૂપમાં છે, છપાયેલી છે. પણ આની જે મૂળભૂત કૃતિ છે એ તો હાથે લખેલી છે, એટલે કે હસ્તપ્રત છે. અને આપણા આ સંપાદક શ્રી, જેમનું નામ યોગ તિલક સુરી મહારાજ સાહેબ છે, એમણે 2 હસ્તપ્રત ઉપરથી આ કૃતિનું સંશોધિત સંપાદન આપ્યું છે. આ સભાખંડમાં બેઠેલા બધા મિત્રોને આ સંશોધિત સંપાદન એ અર્થ કદાચ ન સમજાય, એટલા માટે એને સહેજ ખોલી આપો. સંશોધિત એટલે કે ઓરિજિનલ. જે આ કૃતિ રચનારો કવિ છે એ કવિને કયો પાઠ માટે પણ તમને જરા પ્રશ્ન થશે. પાઠ એટલે કે શબ્દ, કયો શબ્દ એને અભિપ્રેત હશે એ આ સંશોધિત સંપાદનમાં મૂકવામાં આવે છે. આવું કેમ કરવું પડે? તો એટલા માટે કે છાપખાનાની શોધ નહોતી થઈ ત્યારે લોહિયાઓ હસ્તપ્રત લખતા હતા. હસ્તપ્રત લખવાના પૈસા મળતા હતા. એક પાનું લખે એટલે 1 પૈસો, બીજું પાનું લખે એટલે 2 પૈસા, એવું એક વ્યવસ્થા હતી. હવે કેટલાક લૈયા મિત્રો એવા હતા કે જે કવિજીવ હતા, કે જેમને પણ ભાષામાં સમજણ પડતી હતી, એટલે એ લોકો પોતાના તરફથી જે પેલા કવિએ લખ્યું હોય એમાં પોતાના તરફથી થોડુંક ઉમેરી દેતા. ઉમેરી દે એટલે 1 પૈસો વધારે મળે. અને કેટલાક થોડાક આળસુ હતા એટલે થોડુંક બાદ કરી કાઢે. એટલે હવે શું થયું કે ઓરિજિનલ જે કવિ છે એ કવિએ જે લખ્યું છે એ તો આપણા હાથમાં આવે જ નહીં, કારણ કે લૈયાએ કાં તો ઉમેર્યું હોય અને કાં તો બાદ કર્યું હોય. તો એ સંદર્ભમાં જો ઓરિજિનલ કવિએ કરેલી કૃતિ આપણે મેળવવી હોય તો આ પ્રકારના સંશોધિત સંપાદનો આપણી પાસે હોવા જોઈએ. જે કામ આ સંશોધિત સંપાદન કરવાનું કામ આ કવિ મિત્રોએ કરી આપ્યું છે, આ સંશોધક મિત્રોએ કરી આપ્યું છે. તો આ જે કૃતિ જેનો આસ્વાદ આપણે આજે કરવાના છીએ એ કૃતિનું નામ અમરસેન વયરસેન રાસ અને એના કવિ એ છે ઉપર આપેલું છે જુઓ, સંઘ વિજયજી, અને એના સંશોધિત સંપાદક તે યોગ તિલક સુરીજી. એટલે કવિ જુદા છે અને સંપાદક જુદા છે, બંનેનું કર્તૃત્વ જુદું છે. જો કવિએ જે પ્રમાણે કૃતિની રચના કરી હતી એ જ પ્રમાણેની જો કૃતિ આપણને મળી ગઈ હોત તો આ બીજી કોઈ ઝંઝટ કરવાની જરૂર ના પડત, પણ એવું ન બન્યું, માટે આપણે આ સંશોધિત સંપાદનો આપણે તૈયાર કરી રહ્યા છીએ. તો એ સંદર્ભમાં આ કૃતિમાં શું છે એ હવે આપણે જોઈએ. તો આ કૃતિ જે સમયની છે એ સમયે શાળા મહાશાળાઓ નહોતી. જીવન કેવી રીતે જીવવું જોઈએ, એ જીવન જીવવાની ચાવીઓ કઈ છે એની કોઈ સમજણ આપણને મળતી નહોતી. તો એ સંદર્ભમાં આ મધ્યકાળની કૃતિઓએ આપણને શિક્ષક બનવાનું કામ કર્યું છે. પણ તમે આવું કરશો નહીં એવું જો કોઈને કહીએ તો કોઈ બહુ આપણું જલ્દી માને નહીં. પણ એક સરસ વાર્તા
કોઈ એક કોન્સેપ્ટની સાથે જોડી દેવામાં આવે તો તરત જ આપણે એ વસ્તુનો સ્વીકાર કરી લેતા હોઈએ છીએ. તો એ સંદર્ભમાં આપણે ઘણી બધી સંપત્તિ ભેગી કરીએ છીએ. જીવન દરમિયાન આપણે ઘણા સુખ પણ પ્રાપ્ત કરીએ છીએ. પણ આ આપણું જે જૈન સાહિત્ય છે એ આપણને શીખવાડે છે. માત્ર જૈન જ શું કામ, જૈનેતર સાહિત્ય પણ એવું જ છે. આપણું સુદામો, પ્રેમાનંદનો સુદામો, એને જો યાદ કરીએ તો એણે પણ લખ્યું છે પ્રેમાનંદે કે જ્યાં સુધી તે તપ નથી કર્યું, દાન નથી કર્યું, પુણ્ય નથી કર્યું, ત્યાં સુધી તારું દારિદ્ર્ય જવાનું નથી. એવી જ વાત આપણી આ જૈન સાહિત્ય કૃતિઓમાં પણ આવે છે. એમાં મુખ્યત્વે પ્રકારની કૃતિઓ, એમાં દાન, તપ અને શીલ. કર્મ તો હોય જ, પણ દાન, તપ અને શીલ એ ત્રણને કેન્દ્ર કરતી કૃતિઓ આપણી આ મધ્યકાળના સાહિત્યની આપણને પ્રાપ્ત થઈ છે. તો આ બધી કૃતિઓ નિમિત્તે મનુષ્ય જીવનને ઉજ્જવળ કેવી રીતે બનાવી શકાય એનો બોધપાઠ આપણને મળે છે. તો મનુષ્ય જીવનને ઉજ્જવળ બનાવવાની તક આ કૃતિઓની કથાઓ આપણને આપે છે. આપણે એમ કહી શકીએ કે આનંદ અને ઢાપણ, ડિલાઇટ એન્ડ વિઝડમ, એનો સરવાળો આ બધી કૃતિઓ છે. જો એનો અભ્યાસ કરીએ તો અભ્યાસ કરતા કરતા કથા રસ એટલો બધો આપણને પકડી લે કે આપણે તરત જ એ કથા રસમાંથી જો બહાર ના નીકળીએ તો આપણને ખબર ના પડે કે આ કવિને ખરેખર શું કહેવું છે. કથા રસ પણ એટલો જ સરસ રીતે એમાં આલેખાયેલો છે. તો એ સંદર્ભમાં પ્રસ્તુત કૃતિ જે અમરસેન વયરસેન રાસ છે, એ રાજકૃતિનો રચના સમય એટલા માટે કે અત્યારના જો કોઈ સાહિત્યકાર કૃતિઓ રચે છે તો કૃતિમાં પોતાની કૃતિની રચના સંવત કે તારીખ કે એવું કશું લખતા નથી. પણ મધ્યકાળની એક પરંપરા હતી કે એ કૃતિને અંતે કવિ પોતાનું નામ મૂકતા અને પોતે ક્યારે કયા સમયે આ કૃતિની રચના કરી હતી એનો ઉલ્લેખ કરતા. તો એ સંદર્ભમાં આ આપણી જે કૃતિ છે અમરસેન વયરસેન રાસ, એ કૃતિની રચના સંવત 1623 છે. બરાબર, એટલે 17મી સદીના પૂર્વાર્ધની આ કૃતિ છે અને આપણે અત્યારે 21મી સદી પસાર કરીને આગળ વધી રહ્યા છીએ. આટલા વર્ષો જૂની આ કૃતિ પણ આજે આ સભાખંડમાં આપણે એની યાદ કરીએ છીએ તો વિચાર કરો એ કેટલી ક્લાસિક છે, એ કેટલી પ્રશિષ્ટ છે. એમાં કયો એવો વિચાર છે કે આજે આટલા વિજ્ઞાન યુગમાં પણ આપણે એને યાદ કરવી પડે છે. ચારે બાજુ યુદ્ધનું વાતાવરણ છે. ગમે ત્યાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. એવી પરિસ્થિતિમાં પણ આવી કૃતિઓ આપણા મન અને હૃદયને શાંતવન આપે છે. એ એનું પ્રશિષ્ટપણું છે. આપણને બધાને ખબર છે કે જે થવાનું છે એ થાય જ છે. આપણું કંઈ જ ચાલતું નથી, આ બધી જ ખબર છે. બધા પોતાનું ડોકું હલાવે છે, સાચી વાત છે બેન, એવું જ છે. તેમ છતાં પણ આપણે એ વાતને ઉતારતા નથી. જીવનમાં ગભરાઈ જઈએ છીએ, દુઃખી થઈ જઈએ છીએ. તો વારંવાર એનો અભ્યાસ કરીએ, વારંવાર જો કોઈ એ વાત આપણને સમજાવે તો કદાચ કોઈ ક્ષણે એ ચિત્તવૃત્તિ આપણી જાગી ઉઠે અને આપણે એ બંધનમાંથી બહાર નીકળી શકીએ. એવો અભ્યાસ આપણે આ કૃતિઓ દ્વારા કરી રહ્યા છીએ. તો ઈસવીસન 1623માં રચાયેલી આ કૃતિ અને 29 ઢાળ અને 520 કડી, આટલી કડી અને આ ઢાળમાં રચાયેલી આ કૃતિ છે. આ એની એક રચનાની વ્યવસ્થા છે. હવે જે આ કવિ છે આપણા, એ કવિનો થોડોક પરિચય. તો આપણા જે આ કવિ છે એ તપગચ્છના જૈન સાધુ છે અને હીરવિજય સુરીશ્વરજીના શિષ્ય ગુણવિજય ગણીના એ શિષ્ય છે. એમની પરંપરામાં એ છે. એમણે આ એક જ નહીં પણ બીજી અનેક કૃતિઓની રચના કરી છે જે બધી જ કૃતિઓ વાંચવા જેવી છે. એ કૃતિઓના નામ ઋષભદેવ સ્તવન, વિક્રમ શનીશ્વર રાસ, સિંહાસન બત્રીસી. શામળ તરત યાદ આવે, પણ આપણા આ જૈન કવિએ પણ સિંહાસન બત્રીસી રચી છે. વાંચવા જેવી કૃતિ છે. અને આ કૃતિ જે રચયિતા સંઘ વિજય છે, એ કૃતિના સંશોધક સંપાદક એ આપણા
શ્રીમદ યોગ તિલક સુરીશ્વરજી મહારાજ છે. 2 હસ્તપ્રત પરથી આ કૃતિનું સંશોધિત સંપાદન એમણે આપણને સંભળાવ્યું છે. એમણે આ 2 હસ્તપ્રતમાંથી કેટલાક મહત્વના પાઠ પસંદ કર્યા છે અને જે પાઠ એમણે ઉપયોગમાં નથી લીધા એ બધા પાઠને એમણે પાદટીપમાં નોંધ્યા છે. આ ઉપરાંત આ સંશોધિત સંપાદનમાં આપણા ભાવકોને સૌને સમજણ પડે એટલા માટે કેટલાક જૂની ગુજરાતીના શબ્દનો શબ્દકોશ આપ્યો છે. આ ઉપરાંત આ કૃતિમાં કેટલીક કહેવતોનો ઉપયોગ થયો છે. એ કહેવતોની વાત પણ આ કૃતિમાં એમણે મૂકી આપી છે. કેટલાક પરિશિષ્ટમાં એમણે આ બધી વિગતો આપી છે. પણ હજુ વધારે અભ્યાસની જરૂર છે એવું મને મારા અભ્યાસ પછી લાગ્યું છે કે ઘણા બધા શબ્દોના અર્થ હજુ એમણે વધારે તપાસવા જોઈએ. તો મધ્યકાળની સાહિત્ય પરંપરા પ્રમાણે આ કૃતિનો આરંભ મંગલાચરણથી થાય છે. મધ્યકાળની કોઈ પણ કૃતિ હોય તો એનો આરંભ મંગલાચરણથી થાય અને એનો અંત ફલશ્રુતિથી આવે. તો જે મંગલાચરણ છે એ આ પ્રમાણે છે: સકલ સિદ્ધિ સુખ સંપજઈ, સકલ સિદ્ધિ સુખ સંપજઈ, સર્વે નઃ સુખિનઃ સંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ. એ જે વાત છે એ જ વાત એ રીતે આવે છે: લહય બુદ્ધિ વિનાણ, પંચ પરમેષ્ઠી પ્રણિમય, હુઈ ઘરી કોડી કલ્યાણ. શ્રી આદિશ્વર શાંતિનાથ જીન યદુપતિ નેમી જયંદ, પાસ વીર પ્રભુ પાયે નમુ પંચ તીર્થ સુખકંદ. પહેલા જ આવું મંગલાચરણ કરે છે અને મંગલાચરણ કર્યા પછી તરત જ પોતાને જે આ કથા રજૂ કરવી છે, પોતાને જે આ કૃતિની રચના કરવી છે એ કૃતિના કથાનો નિર્દેશ કરતી એક પંક્તિ આવે છે: બ્રહ્મસુતા વાગેશ્વરી એટલે સરસ્વતી માતા, આપો વચન રસાલ, મને એવી શક્તિ બુદ્ધિ આપો, કથા ભણું વયરસેનની અમરસેન ભૂપાલ. મારે અમરસેન વયરસેનની કથાની રચના કરવી છે. એ રચના કરવા માટે મને એવી તેજસ્વી બુદ્ધિ આપો. એમ એ મંગલાચરણ થાય છે. અને મંગલાચરણ કર્યા પછી તરત જ આ કવિ બહુશ્રુત કવિ છે. પહેલા મંગલાચરણ કર્યું, પછી પોતાની કથા જે કરવી છે એનો નિર્દેશ કર્યો અને પછી પોતાનો જે આ કથા રચના પાછળનો હેતુ છે એ હેતુ બતાવે છે. શું બતાવે છે? સુપાત્રને દાન કરવું, દાન વગરનો દિવસ વ્યર્થ છે, જેમ આંખ અને અન્ન વિનાનું શરીર. આમ તો સંસ્કૃત શ્લોક છે પણ મેં તમને એનો અનુવાદ કર્યો છે. પૂર્વે ભવઈ જેની ભાવસ્યુ દીધું સુપાત્રી દાન. દાન આપવું પણ યોગ્ય વ્યક્તિને આપવું. સુપાત્રી દાન પામ્યું રાજ પૃથ્વી તણું, વલી લહ્યું દેવ વિમાન. જો તમે પુણ્ય કરશો, જો તમે યોગ્ય પાત્રને દાન આપશો તો તમને આવું કશુંક વિમાન મળશે, દેવને આ ઘરે જવાનું વિમાન મળશે. મને એક મિત્રએ પ્રશ્ન પૂછ્યો તો કે ખરેખર બેન એવું થાય ખરું? મને એક પ્રશ્ન પૂછ્યો તો એક મિત્રએ. મેં કીધું જો ભાઈ, મને હજી એવો અનુભવ નથી થયો પણ થાય એવી અપેક્ષા છે. હું પ્રયત્ન કરીએ છીએ આપણે કે એવું થાય. હા, મંગલાચરણ હતું. હવે આવે છે ફલશ્રુતિ. એહ રાસ કીધો લાભ લીધો, સીધું વંચિત કાજ. જેણે દાન દીધું હવું પ્રસિદ્ધું, લાધું ત્રિભુવન રાજ. જેણે દાન આપ્યું હશે એને ત્રિભુવનનું રાજ્ય પ્રાપ્ત થશે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની આ પરંપરા પ્રમાણે આપણે જોયું કે આ મંગલાચરણ કર્યું અને હવે પછી ફલશ્રુતિ કરી. હવે આ કથાનો આરંભ થાય છે. આ કથા પણ આપણે થોડીક જોઈ લેવી જોઈએ. એટલા માટે તો જ આપણને આ કવિની જે કવિત્વ શક્તિ છે એનો પરિચય થશે. તો હવે આપણે આ કૃતિમાં અમરસેન વયરસેન રાસ કૃતિમાં કવિને કહેવું એવું છે કે તમે દાન આપો, તમે પુણ્ય કરો, એવું એમને કહેવું છે. અને એ કહેવા માટે એમણે સરસ એક કથા રચના કરી છે. હવે જુઓ, કૌશલ દેશમાં વૃષભપુરીમાં રિપુમર્દન નામનો એક રાજા રાજ્ય કરતો હતો. તેને અત્યંત સ્વરૂપવાન રતિસુંદરી નામની રાણી હતી. તેના નગરમાં અભયંકર નામનો એક શેઠ હતો, જેને કુશલાવતી નામની ગુણવાન
પુણ્યવંત પત્ની હતી. શેઠને ત્યાં 2 છોકરા કામ કરતા હતા. એમના નહોતા, એક કામ કરતા હતા. આ 2 છોકરામાંનો એક કરઈ ઘર કેરા કામ, બીજો વાછરું ચારઈ તામ. એક ઘરના કામ કરતો અને બીજો એની ગાય ભેંસોને ચરવા લઈ જતો. આ છોકરાઓને એક દિન બિહુ ભાઈ કરઈ વિચાર, દુર્લભ લયો માનવ અવતાર. આપણે કોઈક એવી ક્ષણે આવી કોઈક ચેતના જાગૃત થઈ ઉઠે છે, એટલે એમની ચેતના જાગૃત થઈ અને શું કીધું? દુર્લભ લયો માનવ અવતાર, પહેલઈ ભાવિ પુણ્ય કીધા નહીં, આપણ કેમ સુખ લહઈ. પહેલા આપણે પૂર્વજન્મમાં કોઈ પુણ્ય કર્યા નથી, તો હવે સુખ આપણને ક્યાંથી મળે? આપણે ગયા જન્મમાં પુણ્ય કર્યા નથી, એટલે કર્મથી આપણે ઓશિયાળા થયા છીએ. આપણો આ શેઠ અભયંકરનો અવતાર ધન્ય છે. એને દેવ પૂજા કરી છે, દાન કર્યા છે, એટલે એ મનવાંછિત સુખ ભોગવી રહ્યો છે. બંને છોકરાઓ શેઠની સ્તુતિ કરતા બોલે છે, પુણ્ય વહાલા ધન મિલઈ રે, પુણ્ય વહાલા ધન મિલઈ રે, પુણ્ય ધરી જયકાર, પુણ્ય કીધું પરતખી ફલઈ રે, પુણ્ય સૂર અવતારો રે. જેને પુણ્ય કર્યું એને બધું જ પ્રાપ્ત થાય છે. શેઠ આ ભાઈઓના વચન સાંભળીને પ્રસન્ન થાય છે અને એમની અહર્નિશ સાર સંભાળ કરે છે. એકવાર ચોમાસામાં પર્વ હતું, એક ઉત્સવ હતો અને એ વખતે અભયંકર શેઠ ચોમાસાની પંચમી, અષ્ટમી, ચતુર્દશી વગેરે તિથિઓએ વિવિધ પૂજાનો આરંભ કરાવે છે અને દરેક તિથિના દિવસે જીનદેવને ઘરે લઈને આવે છે. ખૂબ ભક્તિ ભાવપૂર્વક પ્રભુને વંદન અર્ચન કરે છે. શેઠને ઘેર રહેલા બંને ભાઈઓ શેઠને કહે છે, પૂજો તુમ્હે ગુણવંત, તમે પણ આ દેવની પૂજા કરો. એ દરમિયાન એક સાધુ ભગવંત શેઠના ઘરે આવે છે. શેઠ સાધુ ભગવંતને કહે છે કે આ બંને છોકરાઓને ધર્મ વિશે કશુંક જણાવો. સાધુ ભગવંતના ધર્મ વચનો સાંભળીને મોટા ભાઈએ સ્વદ્રવ્યથી દાન કર્યું અને નાના ભાઈએ સાધુ ભગવંતને કહ્યું, કાંઈક દાન ધન નથી મુझ પાસ. જો તમને શીખવાડે છે, આપણને સૌને શીખવાડે છે કે કઈ વાંધો નહીં, તમારી પાસે લક્ષ્મી નથી, ત્યારે ગુરુ ભગવંતે તેને કહ્યું, તુમે કરો તપ ઉપવાસ. તમારે દાન આપવા માટે લક્ષ્મી નથી તો તપ કરો, ઉપવાસ કરો. એટલે નાના ભાઈએ ઉપવાસ કર્યો. આમ બંને ભાઈઓએ પુણ્ય કાર્ય કર્યું. હવે જેમણે આવા પુણ્ય કર્મ કર્યા એ બંને ભાઈઓને બીજો ભવ કેવો મળ્યો એની વાત આવે છે. એટલે એક વાત, એમાં બીજી, બીજીમાં ત્રીજી, ત્રીજીમાં ચોથી, એમ 4 કથાઓનું અનુસંધાન આવે છે અને ચારે ચાર એકબીજાની સાથે પાછી સંકળાઈને આવે છે. બરાબર? ભવ બીજો હવઈ સાંભળો. કોનો? પેલા બંને છોકરાઓનો, જેમણે એક ભાઈએ દાન કર્યું હતું અને બીજા ભાઈએ વ્રત કર્યું હતું. ભવ સાંભળો હવઈ બીજો, અવતર્યા કહો કિણઈ ઠામી, કવણ દ્વીપ ક્ષેત્ર જાણઈ, કવણ દેશ અભિરામ. કયા દેશમાં જન્મ્યા? બીજા ભાવમાં દક્ષિણ ભારતના જંબુ દ્વીપના કુરુક્ષેત્રમાં આવેલા ગજપુર રાજાના સુરસેનને ત્યાં આ પુણ્યશાળી પુત્ર યુગલનો જન્મ થાય છે. પૂર્વ ભાવમાં જેમણે આવું પુણ્ય કાર્ય કર્યું હતું, હવે એમનો અહીંયા જન્મ થાય છે. કવિ વર્ણવે છે કે ગજપુર ધર્મી મહાજનોનું નગર છે, જેમાં અનેક જૈન વિહારો અને પૌષદશાળાઓ છે. રાજા સુરસેનને ઘણી રાણીઓ છે અને એમાં વિજયાદેવી એમની મુખ્ય પટરાણી છે. વિજયાદેવી એમની મુખ્ય પટરાણી છે. વિજયાદેવીને એકવાર સ્વપ્ન આવે છે કે તે બહુ તેજસ્વી પુત્ર યુગલને જન્મ આપવાની છે. માસ પૂરણ હવા જેત લઈ, સુત જાયા કુલ શિણગારો રે. અને પછી જેવો સમય પૂરો થાય છે અને બંને યુગલ, પુત્ર યુગલનો જન્મ થાય છે. રાણીને પૂર્ણ માસ થતા 2 પુત્રનો જન્મ થયો. અમરસેન, વયરસેન એ પુત્રોના મનોહર નામ પાડવામાં આવ્યા અને પૂર્વજન્મના પુણ્ય પ્રતાપે આ કુમારો રૂપ, ગુણ અને લાવણ્યથી ભરપૂર હતા. કવિ વર્ણવે છે, ઓપઈ એ જોડી નહીં ખોડી, એવા સુંદર
બેહુ સજોડઈ સાંચ રહી, દેવ કુંવર સરીખા દોય કુંવર, રૂપી પુરંદર અવતરિયા. આપણે હમણાં કાવ્યના આ અધુજારું આપણો કથાનો સાર છે એ પૂરો થાય પછી આપણે જોવાના છે કે ખરેખર આ બધી કૃતિઓ તો ગાવા માટેની છે, અને જ્યારે એ મંદિર દેરાસરમાં ગવાતી હોય ત્યારે તો કેટલો આનંદ થતો હશે. તો એ સંદર્ભમાં પછી આપણે આગળ જઈએ. દેવકુમાર જેવા બંને ભાઈઓને રાજાએ વિવિધ કલાઓમાં નિષ્ણાત બનાવ્યા. આ કુમારોનું વર્ણન કરતા કવિ કહે છે, તુરંગમાં ચડીએ દોય બાંધવ, ઘોડા ઉપર સવારી કરે છે, અનેક ભૃતજન પરવરિયા, ચંદ સૂર દો સમો વડી, વિચરઈ પુરજન જોવા બહુ મિલિયા. રંગ રંગીલા છયલ છબીલા, રંગ રંગીલા છયલ છબીલા, ચુવા ચંદન અંગી લાઈયલા, નિજ સુવચની પુરજન મન મોહઈ, સુયશ મહિમા જગી વાગીયલા. આવા તેજસ્વી કુમારોને એમની અપર માતાએ એક દિવસ જોયા. જીવન સંઘર્ષથી ભરેલું છે, દુઃખથી ભરેલું છે, સુખ ઓછું અને દુઃખ વધારે છે, અને એમાં જ સોનું કયું છે એ ખબર પડે છે. તો જુઓ, તો હવે શું થાય છે કે અપર માતાએ એમને જોયા અને અપર માતાને ઈર્ષ્યા થઈ. શું ઈર્ષ્યા થઈ? એને વિચાર્યું, એહ થીકા મુજ નંદન નિરૂપમા, મારા દીકરા કરતા તો આ લોકો બહુ જ સુંદર છે, રાજ ન પામય નિશ્ચય માહી. મારા બાળકો જો આ બે કુમાર હશે તો રાજ્ય પ્રાપ્તિ નહીં કરી શકે. આ કુંવરને કારણે મારા દીકરાને રાજ્ય મળશે નહીં. એટલે એને વિચાર્યું, મરઈ ફીટઈ જાય દૂરી દેશાંતરી, તો મુજ નિશ્ચય ચિત્ત ઠરઈ. જો આ લોકો મરી જાય અથવા દૂર દેશમાં ચાલ્યા જાય તો જ મારા બાળકોને, મારા દીકરાને આ રાજ્ય મળી શકશે. હવે કવિ અપર માતાની બંને કુમારોને રાજ્યમાંથી દૂર કરવાની કૂડ કપટ રીતિનું આલેખન કરે છે. અપર માતાના સ્ત્રી ચરિત્રનું આલેખન કરતા કવિ કહે છે કે રાજા ઘરે આવે છે, બહાર ગયો હતો, એ ઘરે આવે છે ત્યારે તે રાણી રિસાઈને પોતાના મહેલમાં જતી રહે છે, રાજાને મળવા નથી જતી. રાજા દાસીને કહીને રાણીને બોલાવે છે, પણ રાણી આવતી નથી. રાજાને રાણી પ્રત્યે અપાર પ્રીતિ હોવાથી રાજા રાણી પાસે જાય છે. અહીં કવિએ કેટલાક સનાતન સત્યની વાત રજૂ કરી છે. આ કૃતિમાં જ્યાં જ્યાં તક મળી છે ત્યાં કવિએ આવા કેટલાક સનાતન સત્યો મૂક્યા છે. જુઓ, બીજી વેદન સર્વ સોહિલી, બીજી વેદન સર્વ સોહિલી, વિરહા નલ દરદ દોહિલી. બીજા બધા તો દુઃખ સહન કરી શકાય, પણ વિરહનું દુઃખ દોહિલું છે. ઔષધઈ સર્વ રોગ પલઈ, ઔષધિઓથી બધા રોગ પલઈ એટલે દૂર થાય. વિષય રસ દોહિલો ગમાઈ, પણ આ રસની કોઈ દવા નથી. અતિ દુષ્કર કામ વિકાર, અતિ દુષ્કર કામ વિકાર, જેણે વાયો સલય સંસાર. કામ તસ્કર જગત પ્રસિદ્ધો, દિન દિન જેણે એ વશ કીધો. તમે વશ કરો એમ નથી કહેતા, પણ જો જેણે ન કર્યો એને શું થયું એમ કરીને એ કથા આગળ ચલાવે છે. કથામાં જ્યાં જ્યાં આવી સુક્તિઓની જરૂર પડી છે ત્યાં કવિએ એનો ઉપયોગ કર્યો છે. હવે રાજા રાણીને મહેલે જાય છે, સહન થતો નથી વિરહ એટલે. રાણી રાજાને કુંવરની બહુ કરાઈ ચાડી, રાણી રાજાને કુંવરની ચાડી કરે છે. શું કહે છે? કહે છે કે તમારા ગયા પછી આ બંને કુંવર મારી પાસે આવ્યા અને એમણે મારી પાસે ખરાબ વસ્તુની માગણી કરી. એક રાસમાં જ આવે છે, માગણી કરી. પ્રાર્થના ભોગની કીધી. કોણે? પેલા કુંવરોએ. મઈ ગાલી બહુ તસ દીધી. કોણ બોલે છે? પેલી અપર માતા બોલે છે. નિર્લજ્જ એણે લજ્જા છાડી, મુજ સાડી એહ દેખો ફાડી. અપર માતા આ પતિને ફરિયાદ કરે છે, ખોટી ફરિયાદ કરે છે. આ સાંભળીને રાજા ક્રોધિત થાય છે અને મંત્રીને આપણી પરંપરા પ્રમાણે આદેશ આપે છે અને કહે છે કે આને બહુ દૂર લઈ જાઓ અને એમને મારી નાખો. પણ પેલા મંત્રી શું જુએ છે? જુઓ, કુંવર દેખી કરુણા ઉપની તેહની રે, બોલ્યા માતંગ સુજાણ. મંત્રીઓને આ જોઈને બહુ જ આમ દુઃખ થયું કે આ કુમારોને કેવી રીતે મારી શકાય. એટલે કહે છે કે રતન ખંડી કિહા અમે છૂટીએ રે. આવા રત્ન જેવા બાળકોને મારી નાખીને અમે ક્યાં છૂટીએ? નહીં કસ્યો તુમ અપરાધ. અમને ખબર છે કે તમે કોઈ પ્રકારનો અપરાધ કર્યો નથી.
મંત્રી બંને કુમારોને લઈને નગરની બહાર એક ચિત્રકારને ત્યાં આવે છે અને ત્યાં આ બંનેના ચિત્ર દોરાવડાવે છે. તમે જુઓ, આ કવિ ચિત્રવિદ્યાના પણ જાણકાર છે. કેવી રીતે પ્રયુક્તિઓ દ્વારા આખી કથાને રસપ્રદ બનાવે છે. અને ચિત્રકારને દ્રવ્ય દેઈ શિર ચિત્ર આવ્યા, પૈસા આપી અને બંનેના માથાનું ચિત્ર દોરાવડાવ્યું અને રાજાને જઈને બતાવ્યું કે આ બંનેનો અમે વધ કરી કાઢ્યો છે. બરાબર. અને પછી આ બંને કુમારોને એ નગરની બહાર છોડી દે છે. બંને ભાઈઓ અથડાતા કૂટાતા રસ્તા પર ફરે છે ત્યારે કવિ એક સનાતન સત્ય રજૂ કરે છે. જુઓ, દોહિલા વેલા રે કોન સખાઈઓ રે, દુઃખ પડઈ આડો કોઈ ન થાય રે. દુઃખ વખતે કોઈ આપણી સાથે હોતું નથી. બંને ભાઈ વિચારે છે કે દૈવ યોગે આપણે દુઃખી થયા છીએ, ઘાસની પથારીમાં સુવાનું આપણા નસીબમાં આવ્યું છે. વયસેન વિચારે છે કે કુબુદ્ધિ કાં કીધી કુડી માય રે, કુબુદ્ધિ કાં કીધી કુડી માય રે. શા માટે માએ આવી ખોટી બુદ્ધિ વાપરી આપણે માટે? અમરસેન જવાબ આપે છે, જીવ કમાવઈ જીવ ભોગવઈ રે, કોઈને ન દેસ્યો ભાઈ દોષ રે. કોઈને દોષ ના આપતા. આપણે જે કામ કર્યું છે ખરાબ, તો એનું ફળ આપણે ભોગવવું પડે છે. હવે બંને ભાઈઓ વનમાં એક વૃક્ષ નીચે બેઠા છે અને એ બેઠા બેઠા જ્યારે આ સંવાદ કરતા હતા કે માએ શા માટે આવું બધું કર્યું, એ વખતે વૃક્ષ ઉપર એક પોપટ અને પોપટી બેઠા હતા અને એમણે એમની આ વાત સાંભળી. આ કવિની પ્રયુક્તિ છે. કથાને ક્રમશઃ એનો વિકાસ કરવાનો છે. એટલા માટે કે શું થયું આ કુમારોનું, તો પછી વનમાં તો ગયા. તો પોપટ અને પોપટી આ સાંભળી જાય છે એટલે સુડી પ્રતિ કહી સુડલો રે, પર ઉપકાર અભિલાષ રે. કે આ બધી વાત તો મેં સાંભળી, પણ મને આના ઉપર ઉપકાર કરવાનું મન થયું છે. કથા તત્વનો વિકાસ કરવા માટે કવિએ આ પ્રયુક્તિ કરી છે અને હવે કથામાં વળાંક આવે છે. વૃક્ષ નીચે બેઠેલા અમરસેનને ઊંઘ આવે છે ને વયરસેન વૃક્ષ ઉપર બેઠેલા પંખીની વાત સાંભળે છે. આ પંખી જે વાત કરે છે એ બહુ રસપ્રદ છે. એમાંની એક પોપટી શુકરાજને સંબોધીને કહે છે કે હે શુકરાજ, સુકુટ નામના પર્વત ઉપર, સુકુટ નામનો પર્વત એ સઘળા પર્વતોનો શિરતાજ છે અને એ પર્વતની વચ્ચે બે વૃક્ષ છે. વળી આ પર્વતની મધ્યમાં બે અગોચર વિદ્યાધર પણ રહે છે. એન્જલ આપણે જેને કહીએ છીએ ને, એ વિદ્યાધર પણ રહે છે. અને એમ વાત કરીને પોપટી બે અગોચર વિદ્યાધરોની વચ્ચે થતો સંવાદ સંભળાવે છે. હવે બે અગોચર રહેલા વિદ્યાધરોનો સંવાદ તમે જુઓ શું કહે છે. વિદ્યાધરોના સંવાદમાં પર્વત પરના બે વૃક્ષની ચમત્કારિક શક્તિની જાણકારી મળે છે. એમાંના એક મોટા વૃક્ષનું ફળ વાવરવાથી એટલે કે વાપરવાથી, ખાવાથી 7 દિવસમાં રાજ્યની પ્રાપ્તિ થાય છે. તો નાના વૃક્ષના ફળ ખાવાથી બધા જ કામ સફળ થાય છે ને તરત જ 500 સોનાની દિનાર મળે છે. તો મને કહેતા નહીં કે આ વૃક્ષ ક્યાં છે. તો એ આ તો વાર્તા છે, આ તો કથા છે. બરાબર. એટલે એમાં આવી કલ્પના આવે તો, અને કેટલીક વસ્તુ એવી હોય છે કે જીવનમાં આપણે ક્યારેય મેળવી શકવાના નથી, 100% આપણને ખબર છે, પણ કલ્પના દ્વારા આપણે એનો આનંદ તો મેળવી શકીએ. બંને વૃક્ષના ફળ ત્યાંથી લાવીને આ પંખીઓએ આ બંનેની પાસે મૂકી દીધા. બરાબર. હવે કવિ કહે છે કે ધીન ધીને તે જે પંખિયા ભલા, એ પંખીઓનું ભલું થજો. શું? કુંવર વધાર્યો રંગ, ધન્ય છે એ પંખીને જેમણે કુંવરને કરી સહાય. પંખીઓએ આ બે ફળ લાવી આપ્યા. વયસને પંખીની ભાષા સમજી લીધી અને સઘળી વાતનો મર્મ પણ પકડી લીધો. એ ફળ લઈ લીધા ને મનમાં ખૂબ પ્રસન્નતા અનુભવી. પછી જ્યારે મોટો ભાઈ અમરસેન જાગે છે ત્યારે એને પંખીની સઘળી વાત જણાવે છે. જુઓ, કવિ અહીં એક ચાલુ કથામાં બીજી પંખીની કથા એમ વિદ્યાધરની કથા પણ ઉમેરી દે છે અને એ રીતે કુતૂહલ, ચમત્કાર અને અદ્ભુત રસની અનુભૂતિ કરાવે છે. આમ તો આ મધ્યકાળની પદ્ય વાર્તાનું લક્ષણ છે કે જેમાં કથામાં કથા આવે, પણ આ પ્રયુક્તિ દ્વારા આ રાસ રચનામાં પણ બહુ જ સરસ અદ્ભુત રીતે વળાંક આવે છે. કવિનો મુખ્ય ઉદ્દેશ દાન પુણ્યનો ભાવ ઉજાગર કરાવવાનો છે. એટલે આ ભાઈઓને જે મદદ મળી છે તે તેમના પુણ્ય પ્રતાપે જ મળી છે. કથામાં કવિને આગળ આપણે વાત કરી હતી એમ તક મળી ત્યાં સુભાષિતો રજૂ કર્યા છે. એમાંનું એક સુભાષિત આપણે જોઈ લઈએ. પુણ્ય તણું જુઓ પારખું, ફલ અમૂલ્ય મળિયા રે,
અણચિંતવ્યો લાભ પામ્યો મનવંચિત ફલિયારે. બરાબર કે આ પુણ્યનો ઉદય થાય ત્યારે સુખ મળે, પુણ્યનો જ્યારે અસ્ત થાય ત્યારે આપણે દુઃખી હોઈએ. હવે નાનો ભાઈ મોટા વૃક્ષનું ફળ જે ખાવાથી રાજ્યની પ્રાપ્તિ થવાની હતી તે મોટા ભાઈને આપે છે અને પંખીના કહ્યા પ્રમાણે દુઃખ દારિદ્ર્ય દૂર થાય છે અને નાના વૃક્ષનું ફળ વયરસેન ખાય છે. મોટો ભાઈ એક મોટા વૃક્ષનું ફળ, નાનો ભાઈ નાના વૃક્ષનું ફળ, ને તરત પોતે સુંદર વધારે સ્વરૂપવાન બની જાય છે અને એને 500 સોનાની દિનાર મળે છે. હવે વળી પાછો કથામાં વળાંક આવે છે. બંને ભાઈઓ વન પસાર કરીને નગરમાં આવે છે અને કવિ કહે છે કે મહા અટવી ઉલંગિયાજી આવ્યા વસ્તી રે માહી, બહુજન નયણે નિરખિયાજી હવો મની અતિ ઉત્સાહ. વનમાં છોડી દીધેલા હવે પેલી પંખીની મદદથી બંને પોતાનું રૂપ પરિવર્તન કરી અને પાછા આવ્યા છે. એક વૃક્ષ નીચે મોટા ભાઈને બેસાડીને ભોજનની વ્યવસ્થા કરવા માટે નાનો ભાઈ ગામમાં જાય છે અને એ વખતે જ્યારે એ ગામમાં ગયો હોય છે ત્યારે જે ગામના નગરને છેડે એ લોકો બેઠા હતા એક વૃક્ષ નીચે, ત્યાં આગળ એ નગરનો રાજા, એવું કવિને લાવવું પડે તો જ કથા બને, એ નગરનો રાજા એ વખતે મૃત્યુ પામ્યો હતો અને એમના મંત્રીઓએ એક હાથણીને મોકલી હતી કે જે તને દેખાય એને તું હાર પહેરાવજે. તો જે પેલો વયરસેન સૂતો હતો અમરસેન, એને હાથણી હાર પહેરાવે છે. એટલે વાસ્તે ગાસ્તે જે વૃક્ષ નીચે અમરસેન સૂતો હતો ત્યાં હાથણી પહોંચે છે. ઢોળ્યો કલશ તેહ ઉપરજી, એટલે એનો પુણ્ય ઉદય થયો. વાજઈ ઢોલ નિશાણ, રાજ્યની પ્રજાએ એનો કુમારનો રાજા તરીકે સ્વીકાર કર્યો. તે દરમિયાન નાનો ભાઈ વયરસેન જમવાની વ્યવસ્થા કરીને પરત આવે છે, પણ ત્યારે નવી દીઠો નિજ ભાઈ, ત્યારે પોતાનો ભાઈ એને જોયો નહીં તો રાજા બનીને ચાલ્યો ગયો. તો એને લાગ્યું કે આ તો ગજબ થઈ ગયો, મારો ભાઈ ક્યાં ચાલ્યો ગયો, અને એ પછી ખોટું લગાડી દીધું અને એને થયું કે મારા ભાઈને કદાચ કશું મળ્યું હોય તો એને મને ભાગ તો આપવો જોઈએ, એવું બધું એ મનમાં વિચારતો, બધું કવિ અંદર કાવ્યમાં બતાવ્યું છે. એવું અભિમાન કરીને એ આવે છે અને આવ્યો ગણિકા આવાસી. કોણ? બીજો ભાઈ, નાનો ભાઈ. બરાબર. ગણિકાને ત્યાં એને ખૂબ પૈસા આપ્યા અને એ ગણિકાની યુવાન દીકરી સાથે એ ભોગ ભોગવવા માંડ્યો. કુમાર વયરસેન વેશ્યાના ઘરે રહે છે અને ભાઈના વિરહથી ખૂબ દુઃખી થાય છે. પણ વયરસેન જે ગણિકાને ત્યાં છે એ ગણિકા લાલચુ અને ચાલાક હોય છે. એ ચતુરાઈપૂર્વક એને ફસાવે છે. દરરોજ જે એ દિનાર આપતો હોય છે. એટલે એક પંક્તિ આવે છે, કુંવર એહ ન કરઈ વ્યાપાર દિન પ્રતિદિન દ્રવ્ય અપાર. આ છોકરો, આ કુમાર કશું ધંધો કરતો નથી તો પછી આટલા બધા પૈસા લઈને આપે છે ક્યાંથી? એ બહુ ધન લાવઈ કારણ કિસ્યું. ગણિકાએ એની પુત્રીને કહ્યું કે તું ચતુરાઈ પૂર્વક જાણી લે કે આ પૈસા ક્યાંથી લાવે છે આટલા બધા, ક્યાંય જતો તો છે નહીં. એટલે હવે ચતુરાઈ પૂર્વક, આમ તો એને લુચ્ચાઈ કહેવાય, બરાબર, આપણે એવો શબ્દ ના વાપરીએ પણ એ ચતુરાઈ કહીએ આપણે એને. એ ત્યાં આગળ કવિએ એક કહેવત મૂકી છે, જુઓ, વેશ્યા, મીણી એટલે બિલાડી, બગલડી બગલાની બગલડી, ત્રણેય એક સ્વભાવ વલી સરખા મન, એમનાથી ચેતવું. મીણી મૂસા બગલી મત્સ્ય ગ્રહઈ, બિલાડી ઉંદરને, બગલી માછલીને અને ગણિકા પુરુષને જેમ ખેંચી લે છે એમ તમારે એટલા માટે તમારે એ ત્રણેયથી બચવું. ગણિકાએ કપટ કર્યું. શું કપટ કર્યું? હવે જુઓ, આ કવિ, આ સંઘ વિજય એ વૈદક શાસ્ત્રના પણ જાણકાર છે. એમણે શું કર્યું? મીંઢળ ખબર છે ને, મીંઢળ, હે, તો મીંઢળને જો ઘસીને કોઈ પીવડાવી દે તો વોમિટ થાય, વમન થાય. એટલે કે છે પેલી ગણિકાની દીકરીએ શોધી કાઢ્યું કે એ આ રીતે કશેક કઈક એના પેટમાં છે, ગોટી કશીક, એમાંથી એ પૈસા કાઢે છે. તો કે સારું, એટલે એને મીંઢળનો રસ કાઢી અને પીવડાવી દીધો અને પછી સોનાનો થાળ એની પાસે ધર્યો. એટલે પેલાને વમન થયું. વમન થયું, હવે પેલી ગોટી બહાર આવી ગઈ. બરાબર. તો જો આને કેવી વૈદક શાસ્ત્ર છે, વૈદક શાસ્ત્રની જાણકારીનો ઉપયોગ કેવો અહીંયા આ કૃતિમાં કરી દીધો છે. થાલ માહી ગોટી તે પડી, વમન થયું. થાલ માહી ગોટી તે પડી, તે ગોટી ગણિકા કર ચડી, એટલે ગણિકાએ એ લઈ લીધી અને ગોટી જતા હવે કુમાર નિર્ધન બની ગયો. બરાબર. હવે દીઠો
તવ દીધું અપમાન, અને એને અપમાન કરીને કાઢી મૂક્યો. આગળ કીધું હતું ને, એનો વિશ્વાસ કરવો નહીં. અહીં કવિએ એક દુહો મૂક્યો છે. આ કવિ છે ને ભાષાના બહુ જાણકાર છે, વર્ણાનુપ્રાસ પ્રયોજ્યો છે. બાર બોલામણ, બૈસણું. બાર એટલે બારણું, બોલામણ એટલે આવકાર, બૈસણું એટલે આવીને બેસવાનું કહેવું તે, બીડું પાનનું બીડું, બઈ કર જોડી, બે કર જોડી, જસઘરી પંચ બબા નહીં, જે ઘેર આ 5 બ ના હોય. કયા 5 બ? બાર એટલે બારણામાં, બોલામણ એટલે આવો આવો આવો, બૈસણું એટલે બેસવાનું પ્રેમથી કહેવું તે, પાનનું બીડું આપવું તે, બરાબર, અને 2 કર જોડીને વંદન કરવા તે, જસઘરી પંચ બબા નહીં, સો ઘરી દૂર છોડી. જ્યાં આ ના હોય સ્વાગતની વાત, ત્યાંથી 100 કોષ દૂર રહેવું. બરાબર. હવે ઉઘાડું બારણું, આવકાર, બેસવા માટે આસન, પાનનું બીડું અને હાથ જોડીને કરાતો વિનય, જે ઘેર ના હોય એ ઘેરને દૂરથી જ ત્યજી દેવું. આ કથાના સંદર્ભમાં નથી આવતું, આમ સીધું સીધું, પણ આ લાક્ષણિકતા છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની. કુંવર સમજી ગયો કે ગણિકા હવે છેતરી ગઈ છે. બરાબર છે. એટલે હૈયા ધારણ રાખીને વિચારે છે કે હવે જો મારું કોઈ પુણ્ય ઉદય થશે તો મને કંઈક પ્રાપ્ત થશે. હવે પાછો કળામાં આખી કથામાં વળાંક આવે છે કે કુમાર વયરસેન ચિંતા છોડીને ધીરજપૂર્વક નગરમાં ફરતો હોય છે. એમ ફરતા ફરતા મધ્યરાત્રિ થાય છે અને ત્યારે ગણિકાએ તો પેલી ગોટી લઈ લીધી, ગરીબ બની ગયો, કાઢી પણ મૂક્યો. બરાબર. પેલો ભાઈ તો રાજા બની ગયો છે, અમરસેન, પોતે આ રીતે ગંભીર પરિસ્થિતિમાં ફસાયો છે. હવે પાછો એ નગરમાં નગરચર્યા કરતો હોય છે. તે વખતે એ 3 ચોર બેઠા હોય છે અને આ 3 ચોર વાતો કરતા હોય છે. એની વાત આ સાંભળે છે. શું કે છે કે વયરસેન એમને અંદર અંદર લડવાનો અવાજ સાંભળે છે. કોને? પેલા ચોરને. અને 4 જણ બાથમબાથી કરતા હતા અને તેમને કુમાર એમની પાસે જાય છે અને કહે છે કે તમે કેમ લડો છો, ઝઘડો કેમ કરો છો? તો પેલો ચોર જવાબ આપે છે. શું જવાબ આપે છે? કે અમારી પાસે વસ્તુ 3 છે અને એના ભાગ અમારે 4 કરવાના છે, એટલે અમે કરીએ શું? એટલે અમે લડીએ છીએ. એટલે આ સાંભળીને કુમારે કહ્યું કે કઈ કઈ વસ્તુ છે? તો કવિ એક પંક્તિ મૂકે છે. ઉપકરણ, યોગીઓ જે ધારણ કરે ને એ, દંડ ચાકડી અને કંથા, જે અસાર વસ્તુ નહીં તુમે કઈ લડો. તો કે આ આવી વસ્તુઓ માટે લડો છો કહીએ? આ સાધુની કંથા, આ લાકડી, આ ચાકડી, આવા માટે લડો છો? સોનાનું કંઈક હોય, કઈ હીરાનું હોય તો બરાબર છે. એટલે પછી પેલો ચોર છે ને બિચારો ભોળો છે એટલે જવાબ આપે છે, આ બધી વસ્તુઓ સામાન્ય નથી, આ તુચ્છ સામાન્ય વસ્તુઓ નથી ભાઈ. એક મહાસિદ્ધ યોગીએ 6 મહિના તપ કરીને વિદ્યા મેળવી છે અને એનું આ પરિણામ છે. યોગીના તપથી ખુશ થયેલા દેવે એને આ વસ્તુઓ આપી છે. આ દંડ છે કે મનના મનોરથોને સિદ્ધ કરે તેવો છે. આ ચાકડી છે એ ગગનગામી છે. આ વિમાનો તો પછી શોધાયા ને, બરાબર ને. પાછી ચાકડી કેવી? 2 જણ બેસે તો 2 ને ઉપાડી જાય ટિકિટ વિના, અને તેના પર બેસીને જ્યાં વિચરવું હોય ત્યાં પહોંચી જવાય. અને આ જે કંથા છે એ પણ જાદુઈ છે. પ્રભાતે સ્નાન કરી અને આ કંથાને ખંખેરીએ તો 500 સોનાની દિનાર નીકળે છે. દિને દિને પ્રતિ એહ ભરઈ ભંડાર, તીણી કારણી અમે વઢુ અપાર. રોજે રોજ આમાંથી આ બધું મળતું રહે છે, માટે અમે બધા લડીએ છીએ. એટલે કુમાર ચતુર છે ને, એટલે કુમારે શું કર્યું? અને યોગીને અમે મારી નાખ્યો છે, એટલે એની પાસેથી આ બધી વસ્તુઓ અમને મળી ગઈ છે. હવે વયરસેન ચતુરાઈપૂર્વક કહે છે કે તમે અંદર અંદર ઝઘડો નહીં, તમે આ 3 વસ્તુ મને આપો, હું તમને વેચી આપીશ. હું તમને સમજાવું એ પહેલા મારો એક અભિલાષ છે, મારી એક ઈચ્છા છે. જો તમારો આદેશ હોય, પાછો ચતુર છે, ધીમે રહીને પૂછે છે, જો તમારો આદેશ હોય તો હું યોગીનો વેશ પહેરું. જો તમારો આદેશ હોય તો હું યોગીનો વેશ પહેરું. મને યોગી વેશ પહેરવાની ઈચ્છા થઈ છે.
યોગી વેશ ધારણ કરીને પાવડી પર ચડીને દંડ હાથમાં લઈને કુમાર આકાશમાં ઉડી ગયો ને ચોર જોતા જ રહી ગયા. આ રીતે કૃતિમાં અદ્ભુત રસનું આલેખન કવિએ કર્યું છે. આમ પુણ્ય પ્રતાપે કુંવર વયરસેનને ફરીથી ધન પ્રાપ્તિ થાય છે. પેલો રાજા બન્યો અને આ ભાઈ આ રીતના ઉડી ગયા. બરાબર. હવે પુણ્ય કામ કુંવરનું સર્યું, કપૂર દાબડઈ કપૂર ભર્યું. આ પાછી એક કહેવત મૂકી દીધી. બરાબર. હવે કથા આગળ વધે છે. સમૃદ્ધ થયેલો કુમાર વયરસેન આકાશ માર્ગેથી જે નગર એને છોડ્યું હતું, જ્યાં ગણિકાએ એને છેતરીને જાદુઈ ગોટી પડાવી લીધી હતી, તે જ નગરમાં ઉતર્યો. અને કવિ વર્ણવે છે કે સમૃદ્ધિથી પ્રસન્ન થયેલો કુમાર વયરસેન એક દિન કુંવર બેઠો મનરંગી, પહેર્યા અનેક શૃંગાર, વસ્ત્ર અમૂલક અંગી પહેર્યા, રત્ન જડિત ઉરિહાર. એ વખતે છેતરી ગયેલી પેલી ગણિકા ફરી પાછી એને જોઈ જાય છે અને એમ લાગે છે કે ઓહો, આ તો પાછો આવી ગયો છે, આની પાસે આટલી બધી સંપત્તિ થઈ છે ને એટલે એ કરગરતી એની પાસે આવે છે અને શું કહે છે, જુઓ, મહી પાપીણી રે તુજ ગુણ નવી લહ્યા, મહી દીધું દુઃખ અત્યંત. એમ ગરીબી થઈ એની પાસે પોતાની કબૂલાત કરે છે કે મેં તને બહુ દુઃખ આપ્યું અને હું મારી ભૂલ કબૂલ કરું છું. તારા વિના મારી દીકરી દુઃખી થઈ ગઈ છે, કૃપા કરો એહ ઉપરી, મારી દીકરી ઉપર કૃપા કર અને મન વચન કાયાથી અમે તને હંમેશા યાદ કરીએ છીએ. કુમાર ગણિકાના વચન સાંભળે છે અને વિચારે છે. હવે કવિ કહે છે, અવગુણ કીધા રે મુજની અતિ ઘણા, અક્કા નિર્ગુણી એહ. ગણિકા, અક્કા એટલે ગણિકા, આ તો નિર્ગુણી છે. એહ સાથઈ હવે દાવઈ ચાલસ્યું, હવે હું પણ દાવ ચાલીશ. એહ સ્યુ કિસ્યો રે સનેહ, એની સાથે કેમનો પ્રેમ થાય. પરંતુ ગણિકા અતિશય ચતુર છે. કુંવર પાસે આટલું ધન ફરી કઈ રીતે આવ્યું એની તપાસ કરે છે. એ પોતાની પુત્રીને એ માટે તૈયાર કરે છે, પણ પુત્રી ના પાડે છે. ત્યારે ગણિકા પોતે કુંવરીને મનાવવાનું નાટક કરીને પૂછે છે કે ખાઓ ખર્ચો વાવરો બહુ ધન્ય, કિહા થકી તે કાઢો રે. પોતે જ પોતાની છોકરીને કહે છે, ના પાડે છે. એટલે ભલા માણસો પણ દુનિયામાં ઘણા છે. બરાબર. એટલે તો આ દુનિયા ટકી છે. એટલે પોતે જ ચતુર છે એટલે એને પૂછી લીધું કે આ બધું તમે લાવ્યા છો ક્યાંથી. કુંવર વિચારે છે કે એકવાર આ ગણિકાએ જ મને છેતર્યો છે, મારી સાથે કપટ કર્યું છે, પરંતુ એની સજ્જનતા તરત જાગી ઉઠે છે. એટલે કવિ લખે છે, હૃદય ભદ્રક પણઈ તાસ પ્રકાશઈ. જે લોકો સજ્જનો છે એમની સજ્જનતા ક્યારેય નથી છોડતા. એને કહ્યું, માત સુણો મુજ વાત રે, ગગન પાવડી ચડી ધન લાવું, દેશ વિદેશ વિખ્યાત રે. કહી દીધું. બરાબર. ગણિકાનું મન હવે પાવડી લેવા માટે યુક્તિઓ કરવા માંડ્યું કે આ ગગન પાવડી આપણે લઈ લેવી જોઈએ. કુમાર વયરસેન ગણિકાને કહે છે કે મારી દીકરીએ કામદેવની પૂજા કરવાની બાધા રાખી છે. તમારા વિરહમાં મને તે દેવના દર્શને તમે લઈ જાઓ, જેથી તમારી સાથેનો એનો સંયોગ પણ કાયમ રહે. કુંવરે કોઈનું ભલું કરવા માટે ગણિકાની વાત માની લીધી. એટલે ગણિકાએ કહ્યું કે આ પાવડીનો મહિમા વિશેષ છે, જે વિચારીએ તેના દ્વારા તે મળે છે, તો આપણે પાવડી લઈને જ ના જઈએ. ચડી પાવડી કુંવર ઉદાર રે, દોએ આવ્યા દ્વીપ મજાર રે. સારું કે છે, ચલ. પાવડીમાં ચડીને બંને જણા આવ્યા, એક દ્વીપ ઉપર ઉતર્યા. કુંવરે વિચાર્યું, દેવ મંદિરમાં પાવડી ચંપલ પહેરીને ન જવાય. પાવડી એટલે ચંપલ, એ પહેરીને ના જવાય. એટલે દેહરા બહારી પાવડી મુકઈ રે. દેરાની બહાર પાવડી મૂકી, ચંપલ મૂક્યા. બોલ પણઈ તે ઘણું ચૂકઈ રે. પછી ડેરામાં આવીને જોયું તો ગણિકા ન પાવડી દોય રે. નહીં ગણિકા કે નહીં પાવડી, બે ગયા. કુમારે જોયું કે પાવડી અને ગણિકા બંને નથી. પોતે દ્વીપ પર એકલો છે અને ચારે બાજુ પાણીથી ભરેલો દરિયો છે. પરંતુ પોતાની આસપાસ વન વિસ્તારને જોઈને નિરાશ થયેલા કુમારને ઉપજઈ અતિ ઉલ્લાહ રે. આટલી સરસ કુદરતને જોઈને એ ખુશ થઈ જાય છે અને થોડા ફળનો આહાર કરીને બેઠો હોય છે અને ત્યાં એ ભગવાન અરિહંતનું ધ્યાન કરે છે. એ ધ્યાન ધરીને બેઠો છે ત્યારે કવિ પાછું એક સનાતન સત્ય મૂકે છે, જે હોણારું તે હોઈ રે. જે હોણારું તે હોઈ રે, તે ટાલી ન સકઈ રે. કવિ જણાવે છે કે કુમાર વયરસેનનું પુણ્ય હજુ તપતું હતું.
એટલે આટલી વિપત્તિ, આટલી છેતરામણી પછી પણ વૈતાઢ્યવાસી વિદ્યાધરની સહાય મળે છે. અહીંથી વળી પાછો વાર્તામાં વળાંક આવે છે. પુણ્ય ઉદય છઈ કુંવરનું રે ઇમ કિમ હોવઈ નિરાશ. દુઃખી થવાની જરૂર નથી. આવનારી પરિસ્થિતિઓ ગમે ત્યારે બદલાઈ જતી હોય છે. વિદ્યાધર કુમાર વયરસેનની પાસે આવે છે ને એને પ્રેમથી બોલાવીને કહે છે કે તમે અહીં 15 દિવસ રહો અને ઈચ્છા ભોજન આપશું રે. તું અહીંયા 15 દિવસ રહે, તને જે ખાવા પીવાની વ્યવસ્થા હશે બધી હું તને કરી આપીશ. પરંતુ એક દેવ મંદિર અહીંથી થોડુંક નજીક છે અને ત્યાં 2 વૃક્ષ છે. એ વૃક્ષની નજીક તું ના જતો. બધું કરજે પણ એ વૃક્ષની નજીક ના જતો. હા, પછી જાત જાતના મોદક, ફળ, ફૂલ, અનેક પ્રકારના વ્યંજન વિદ્યાધરે કુમારને આપ્યા. સરસ વર્ણન આવે છે અંદર, રાસમાં અદ્ભુત વર્ણન છે. પછી વિદ્યાધર જતો રહે છે ને કુમાર એકલો રહીને આનંદ કરે છે. પણ એકવાર વિદ્યાધરે ના પાડી હતી તેમ છતાં એ વૃક્ષની પાસે કુતૂહલવશ જાય છે. વૃક્ષ સુંદર ફૂલ અને સુવાસથી ભરેલું હતું એટલે એને જોઈને એને આનંદ થાય છે. અહીં કવિ એક સનાતન સત્ય મૂકે છે. ભાવિ પદાર્થ નવી ટલઈ રે. ભાવિ પદાર્થ નવી ટલઈ રે, જો કીજય કોડી ઉપાય. થવાનું હોય તે થાય જ છે. કુમારને વિદ્યાધરે ના પાડી હોવા છતાં વૃક્ષની નજીક ગયો એટલે દૈવ યોગી કુંવર તણી રે રાસભ રૂપ. ગધેડો બની ગયો, રૂપ પરિવર્તન થઈ ગયું. ના પાડી દી તોય ગયો એટલે રૂપ પરિવર્તન થઈ ગયું. અને કુમારને પસ્તાવો થયો કે મને ના પાડી હતી અને છતાં પણ વૃક્ષ પાસે ગયો અને માનવમાંથી પશુ બન્યો. અહીંયા એવું માની નહીં લેવાનું કે થઈ ગયો. આપણી ચિત્તવૃત્તિઓ ઘણી વાર પશુ જેવી બની જતી હોય છે. બરાબર છે? એટલે કોઈ એનો પ્રશ્ન કરે તો એનો જવાબ એ જ છે કે ચિત્તવૃત્તિઓ આપણી ક્યારેક દેવ જેવી હોય છે, ક્યારેક પશુ જેવી હોય છે. આપણી ચિત્તવૃત્તિઓ બદલાતી હોય છે. એને કેવી રીતે કંટ્રોલ કરવો એ આપણી પોતાની શક્તિની વાત છે. પછી એક પંક્તિ આવે છે. સરજ્યું હોય તે નવી મીઠાઈ રે, જો આવી મિલઈ કોડી ભૂપ. રાજાનો રાજા બચાવવા આવે તો પણ એ શક્ય નથી. કર્મ સબલ બલવંત જાગી, કણ કણ કર્મઈ રોલવ્યા. અહીં કવિએ કર્મ સંદર્ભે ઘણા દ્રષ્ટાંતો આપ્યા છે, જેમાં ભગવાન મહાવીર, ભગવાન રામ, પાંડવો, નળ, કુબેર, સીતા, કલાવતી વગેરેના કર્મફળ કેવા કેવા એમને ભોગવવા પડ્યા એની સરસ કથાઓ પણ એમાં જોડી છે. પશુરૂપ બનેલા કુંવર વયરસેનને કવિ ખૂબ પસ્તાવો કરતો બતાવે છે. તે વિચારે છે કે મેં મન, વચન, કાયા વડે કોઈને ડૂબવ્યા નથી, છતાં પણ પૂર્વકૃત કર્મથી મારે આ દુઃખ ભોગવવું પડે છે. એમ પશુરૂપે ઘણા દિવસો પસાર થયા. દુઃખના દિવસો પણ જલ્દી ખૂટતા નથી. પરંતુ પાછું કોઈ પુણ્ય કર્મ ઉગ્યું ને કુંવર પાસે વિદ્યાધર આવ્યો. કુંવરના ગર્દભ રૂપને જોઈને એને ખૂબ દુઃખ થયું. એને તરત જ બીજા વૃક્ષનું કુસુમ લાવી અને તેની નાસિકા પાસે ધર્યું ને પુનરપી નરરૂપ હોવઈ રે. પુણ્યનો ઉદય થાય ત્યારે સુખ મળે, પુણ્ય જ્યારે અસ્ત બને ત્યારે આપણે દુઃખી થઈએ. નરરૂપ બનેલો કુમાર નમ્રતાપૂર્વક વિદ્યાધરને આ બંને વૃક્ષો વિશે, આ બંને વૃક્ષોના નામ પૂછે છે. વિદ્યાધર કહે છે કે માનુષી વિદ્યા શોધવા માટે આ 2 વૃક્ષ મેં રોપ્યા હતા અને એ અપૂર્વ છે. પછી કુમાર પોતાને નગરમાં વિદ્યાધરને કહે છે કે તું મને નગરમાં મૂકી જા. ત્યારે કુમાર વયરસેન વિચાર કરે છે કે આ બંને વૃક્ષના ફૂલ હું મારી સાથે લઈ જાઉં અને સંગ્રહ કરેલી વસ્તુ ગમે ત્યારે કામ આવે છે. જે ગણિકાએ મને આટલો દુભવ્યો તેના પર એનો ઉપકાર કરું, જેથી મને તે ફરી ડૂબવે નહીં. 5 દિવસ પછી વિદ્યાપતિ કુંવર પાસે પાછો આવે છે અને કહે છે કે હે કુંવર, તું ધીર ગંભીર છે, તારામાં ઘણું ચૈતન્ય છે, સૌજન્ય છે, દુઃખ પડ્યા તો પણ તને વિષાદ થયો નથી, તું હંમેશા હસતો રહ્યો છે, વળી સુખ મળ્યું ત્યારે તને ઉન્માદ નથી થયો. ચાલ, હું તને કંચનપુર નગરમાં મૂકી જાઉં. કુમાર કંચનપુર નગરમાં આવે છે ને પેલી કંઠા ખંખેરી અને 500 દિનાર કાઢે છે. ખાઈ પીને આનંદ કરે છે, જરા પણ લોભ નથી કરતો અને દાન કરે છે. એક વાર પેલી લોભી ગણિકા ફરી આવે છે અને ફરી એ ગણિકાને પેલું જે ફૂલ લઈને આવ્યો તો એ ફૂલ સુંઘાડે છે. એ પણ ગર્દભી બની જાય છે. એ ગર્દભી બનેલી ગણિકાને માફ કરી દે છે, કારણ કે એક વાર
એકવાર સાધુ ભગવંત આવે છે અને સાધુ ભગવંતની સાથે એ પોતાની વાતચીત કરતો બેઠો છે, પોતાના ભાઈને પણ મળી લીધું છે, પોતાના માતા પિતાને બોલાવી લીધા છે, જે અપર માતા હતી એને પણ એ માફ કરી દે છે અને પછી સાધુ ભગવંતની સાથે બેસી અને બધાને માફ કરી અને પોતે એકદમ આનંદની અનુભૂતિ કરે છે. બંને ભાઈઓ સાધુ ભગવંતના દર્શનથી પ્રસન્ન થાય છે. સાધુ ભગવંતનો સંગ કરીને ઘણા વ્રત કરે છે અને ઉગ્ર તપ કરે છે, ખૂબ દાન કરે છે અને કવિ નોંધે છે કે દાન તણો મહિમા ઘણો દાખ્યો જીનવર સાર વરસી દાન દેઈ કરી લી તવ સંયમ ભાર. બરાબર, આ રીતે આખી રાસકૃતિ સરસ કથામાં કથા કુતૂહલ એ પ્રકારે આખી એની રચના કરી છે અને એની થોડીક લાક્ષણિકતાઓ 5-7 લાક્ષણિકતાઓ તમારી પાસે અંતમાં મૂકવી છે. નંબર 1, દાન, ભાગ્ય, કર્મફળ અને પુણ્યનો મહિમા આ કૃતિમાં કરવામાં આવ્યો છે. બીજું, આ કૃતિને રસપ્રદ બનાવવા માટે કવિએ અનેક પ્રયુક્તિનો ઉપયોગ કર્યો છે. કઈ? વિદ્યાધરનો ઉપયોગ, પંખીઓનો ઉપયોગ, સાધુની કંથા, પાવડી વગેરેના ઉપયોગ દ્વારા કથામાં કુતૂહલનું આખું વાતાવરણ ઊભું કરી આપ્યું છે. ત્રીજો એક મુદ્દો કે કૃતિમાં અદ્ભુત રસ અને કુતૂહલના ઉદ્દીપનની વ્યવસ્થા પણ બહુ સરસ રીતે આયોજનપૂર્વક કરી છે. ચોથું, કથામાં જ્યાં જ્યાં તક મળી ત્યાં કવિએ પોતે રજૂ કરેલા વિચારને વધારે આધારભૂત બનાવવા માટે પ્રાકૃત અને સંસ્કૃત ભાષાના શ્લોકનો ઉપયોગ કર્યો છે, જેમાં કવિની બહુશુદ્ધતાનો પરિચય થાય છે. 5, શાળાઓ નહોતી એ સમયે આ પ્રકારની રચનાઓએ શિક્ષકનું કામ કર્યું છે અને એ સંદર્ભમાં આ કૃતિમાં આવતા સુભાષિતો અત્યંત મહત્વના છે. અને 6, કવિનું ભાષા પ્રભુત્વ કૃતિને વધારે રસપ્રદ અને અવગમનક્ષમ બનાવે છે. જુઓ, કૃતિમાં કેટલીક કહેવતોનો કેટલોક અસરકારક ઉપયોગ થયો છે. એમાંની થોડીક કહેવતો તમારી પાસે મૂકી આપું. જેહવા દેવ તેહવી પાત્રી, જેને જે યોગ્ય હોય તે આપવું. ઉષ્ણ મૂગ માહી ઘૃત ઢલિયો, ગરમ મગ હોય અને એની અંદર જો ઘી નાખવામાં આવે તો કેવો ટેસ્ટ થાય એ. એમ અનેક પ્રકારની કપૂર દાબડઈ કપૂર ભર્યું, આવી અનેક કહેવતોનો ઉપયોગ કવિએ કર્યો છે અને કેટલાક સનાતન સત્યો પણ એમાં રજૂ કર્યા છે. મધ્યકાળની રચનાઓનો હેતુ મુખ્યત્વે ગાવાનો છે. આ રચનાઓ મુખ્યત્વે પદ્યમાં હોય છે એટલે ગાઈ શકાય છે. એટલે કાવ્યમાંની તમામ ઢાળને ગાવા માટે કવિએ રાગ અલગ અલગ રાગ નોંધ્યા છે. એક ઢાળ એની ઉપર રાગ, કવિએ જે રાગ નામ આપ્યા છે એ પણ કવિ કેટલા સંગીતજ્ઞ હશે. જો વૈદક શાસ્ત્ર, ચિત્રકલા અને પાછું આ સંગીત, એમાં રાગના જે નામ આપ્યા છે આસાઉરી, રામગરી, કેદારો, માલવી, મારુણી, મલ્હાર, પરજીવ, મેવાડો, ધન્યાસી, સારંગ, વૈરાડી, જયતસિરી, કાનડો, આવા અનેક રાગોમાં આ ઢાળ ગાવાની છે. અને દરેક ઢાળ ગાવા માટે કઈ દેશીનો ઉપયોગ કરવો. બહુ જાણીતી દેશી હોય તો આપણે જેમ માં પાવા તે ઘડથી ઉતર્યા એ ઉપર પંક્તિ મૂકી હોય એ ઢાળમાં તમારે આ ગાવાનું છે. બરાબર, એવી 29 ઢાળ કવિએ આ કૃતિમાં સૂચવી છે. એટલે આ રીતે દાન, પુણ્ય, કર્મ, ધર્મ અને જીવન જીવવાની અનેક ચાવીઓ આપતી આ અમરસેન વયરસેન રાસ કૃતિ તમને સૌને આનંદ આપે એવી છે. આભાર.